સુરતના વનિતા વિશ્રામ ખાતે ફૂડ મેક એક્ઝિબિશન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અવનવી વાનગીઓ આરોગવા સુરતીઓ ઉમટી પડ્યા હતા। ત્યારે આ ફૂડ સ્ટોલમાં બી ક્રીમીનો સ્ટોલ પણ લગાવવામાં આવ્યો હતો। બી ક્રીમી જે અગાઉ બિસ્મિલ્લાના નામે ઓળખાતું હતું, તેની શરૂઆત 130 વર્ષ પહેલા વર્ષ 1999માં ઉજાલા જ્યુસ સેન્ટરના નામે કરવામાં આવી હતી। બી ક્રીમી જે અગાઉ બિસ્મિલ્લાના નામે ઓળખાતું હતું, તેની શરૂઆત 130 વર્ષ પહેલા વર્ષ 1993માં ઉજાલા જ્યુસ સેન્ટરના નામે કરવામાં આવી હતી। વર્ષ 1970માં ઉજાલા જ્યુસ સેન્ટરનું નામ બદલીને બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર કરી દીધું હતું, જે હવે બી ક્રીમી બ્રાન્ડ બની ગયું છે। વર્ષ 2018માં મારા દીકરાઓ ઉમર આસિફ બિસ્માઇલ્લા અને મોહમ્મદ આસિફ બિસ્માઇલ્લા પણ આ ફેમિલી બિઝનેસને સાથે જોડાયા હતા। તેઓએ આ ફ્રેન્ચાઇઝી મોડેલોનો આઈડિયા આપ્યો હતો, જે અમારા બિઝનેસ માટે ખૂબ જ સારો સાબિત થયો છે અને માત્ર 5 વર્ષમાં જ અમે 60 આઉટલેટ ઊભા કરી દીધા છે। લોકોએ અમારી ફેમિલી ઉપર જે ભરોસો બતાવ્યો છે, તેના કારણે જ અમે અહીં સુધી પહોંચવામાં સફળતા રહ્યા છે। અમારી આ જર્ની ઇન્ક્રેડિબલ રહી છે અને અમને ગર્વ છે કે અમે આ લેવલ સુધી પહોંચ્યા છીએ। આસિફ બિસ્મિલ્લા, મેનેજિંગ ડિરેક્ટર બિસ્મિલ્લા જ્યુસ। આજરોજ કઈ જગ્યાએ કઈ પ્રકારનું આયોજન છે? આજે સુરત ખાતે અહીંયા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર ફૂડમેક 2024 એક્ઝિબિશનમાં અમારું એક બી ક્રીમીનું એક્સપોઝર છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર ફારૂક પટેલ, CMD કેપી ગ્રુપ, ઇરફાનભાઈ ચામડિયા વેલ નોન બિલ્ડર છે અમારા, પછી આપણે મુલ્લા સાહેબ, ACP મોઇન શેખ સાહેબ બધા આવેલા છીએ અને અમારા એક્સપોઝરની એ લોકોએ વિઝિટ કરી છે અને અમારા બિઝનેસ મોડલને સમજીને એમણે અમારા મોડલને વખાણ્યો છે। આપની જે બિસ્મિલ્લા જે જ્યુસ છે એ કઈ જગ્યાએ છે ને વિશેષતા શું છે? જોવા જઈએ તો ઘણી બધી આ રીતની જ્યુસની દુકાન આપની એકચ્યુઅલી બિસ્મિલ્લા જ્યુસ એ 1893થી અમારી ચાલતી આવે છે। આ અમારી 5મી પેઢી છે જે આ બિઝનેસ રન કરી રહી છે અને 2018માં અમે આમાં ફ્રેન્ચાઇઝી મોડલમાં અમે ઝંપલાવ્યું અને 2018થી લઈને હમણાં 2024 સુધી ફક્ત 5 વર્ષના સ્પેલમાં અમે 60 જેવી ફ્રેન્ચાઇઝીઓ કરી છે અને હવે આગળ બી અમે આ ફ્રેન્ચાઇઝી મોડલને વધારીશું અને અમારી સંખ્યાઓને વધારીશું। ફોરેન કન્ટ્રીમાં પણ કોઈ UAEમાં છે, દુબઈમાં અમારી એક ફ્રેન્ચાઇઝી છે અને બીજી ઘણી જગ્યાઓ પર હમણાં જવા માટે વર્કઆઉટ ચાલી રહ્યું છે। શું મેસેજ આપવા માગશો? બસ હું મારા માનવંત ગ્રાહકોને એ જ મેસેજ આપવા માગું છું કે જેવી રીતે આજ સુધી આપનો સહકાર બિસ્મિલ્લા જ્યુસને મળતો રહ્યો છે, હવે જ્યારે બિસ્મિલ્લા જ્યુસ બી ક્રીમી તરીકે એના નવા રૂપરંગમાં જવા રહી રહ્યો છે અને એના વ્યાપને ફેલાવી રહ્યો છે, તો આપ લોકો બી એની અવશ્ય મુલાકાત લો અને અહીં આવેલ તમામ મહાનુભાવો ફારૂકભાઈનું, ઇરફાનભાઈનું, મુલ્લા સાહેબનું, શેખ સાહેબનું બધાનું હું ખૂબ ખૂબ આભારી છું કે એ લોકોએ અમારા સ્ટોલની વિઝિટ લીધી, અમારા બિઝનેસ મોડલને સમજ્યા અને એમાં અમને એપ્રિશિએટ કર્યા। થેન્ક યુ। આઈ એમ ડૉક્ટર ફારૂક પટેલ, કેપી ગ્રુપ કે જે સોલર અને વિન્ડમાં કામ કરે છે તેનો CMD ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છું અને આસિફભાઈ અને એમના ફેમિલી એ અમારું મિત્ર થાય એટલે એમના તરફથી મળેલા આમંત્રણને આવકાર આપીને હું અહીં આવ્યો। પણ અહીં આવ્યા પછી મને જાણવાનું મળ્યું કે નવા ભારતની જેમ નવું બી ક્રીમી બી આસિફભાઈ 127 વર્ષ જૂની સંસ્થાને હવે બી ક્રીમીના નામથી જે લોન્ચ કરી છે અને આપણે લગભગ સુરતી હોવાના નાતે તો આપણને બધાને ખબર જ છે કે બિસ્મિલ્લા જ્યુસ અથવા તો બિસ્મિલ્લાની આઈસ્ક્રીમ, બિસ્મિલ્લાનું દરેક વસ્તુ કેટલું વખણાય છે, પરંતુ જે રીતે નવી પેઢીએ એનો વ્યાપ વધારી રહ્યો, આજની તારીખે 60થી ઉપર આખા ઇન્ડિયામાં એમની ફ્રેન્ચાઇઝીઓ ખુલી ગઈ છે। ફોરેનમાં પણ આપણું દુબઈની અંદર બી એમની ફ્રેન્ચાઇઝી ઓલરેડી ચાલુ છે, બીજું કે UK, US તરફ જઈ રહ્યા છે। તો એમને પહેલાં તો ગુડ લક કહીશ, બેસ્ટ લક કહીશ એના માટે। અને એમની ક્વોલિટી આપણને જ ખબર હતી, પણ હવે વર્લ્ડ વાઇડ ખબર પડશે બહુ નજીકના ભવિષ્યની અંદર જે રીતે એગ્રેસિવ મૂવ થઈ રહ્યો છે તે પ્રમાણે। અને આનંદ થાય છે કે એક ભારતીય કંપની, એક સુરતી કંપની કે જેવી બીજી મોટી કંપનીઓ આપણને દુનિયાની છે એ રીતે પોતાની ફ્રેન્ચાઇઝીઓ ઓપન કરી રહી છે। આપણે નામ લેવાની જરૂર નથી, પણ મોટી મોટી ફોરેનની કંપનીઝ જે અહીંયા આવીને આપણે ત્યાં પિઝા કે ફાસ્ટ ફૂડ વેચે છે અને એમની ફ્રેન્ચાઇઝીઓ હોય છે, એ જ પ્રમાણે આપણા આસિફભાઈની બિસ્મિલ્લા કે જે બી ક્રીમી તરીકે આગળ વધે છે
એને જોઈને ખરેખર હેડ્સ ઓફ છે એમના ફેમિલીને. અને ખાસ કરીને આનંદ થાય છે કે બી ક્રીમી 127 વર્ષથી ચાલે જ છે અને બીજા 1027 વર્ષ સુધી ચાલશે અને દુનિયામાં એમનું દરેક જગ્યાએ એમની પ્રોડક્ટથી બધાને જ ફાયદો પહોંચશે એવી આશા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.